જય મે ફ્રેન્ડ્સ, ચાલુ કરીએ છીએ એઝ યુઝ્યુઅલ. આજે રિવિઝનથી જ ચાલુ કરીશું. હંમેશા રિવિઝન કરીને જ આગળ જવાનું છે. ખાતાના પ્રકારો. તો ખાતાના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો ખાતાના મુખ્યત્વે બે પ્રકાર: વ્યક્તિના ખાતા, બિન વ્યક્તિના ખાતા. બિન વ્યક્તિના ખાતાના કેટલા પ્રકાર? તો માલ મિલકતના ખાતા, ઉપજ ખર્ચના ખાતા. પણ જો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ખાતાના પ્રકારો જણાવો, બરાબર, તો ખાતાના ત્રણ પ્રકાર છે: વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ. પણ મુખ્ય ખાતાના મુખ્યત્વે કેટલા પ્રકાર એવું કીધું તો બે કહેવાના: વ્યક્તિના ખાતા, બિન વ્યક્તિના ખાતા. હવે વ્યક્તિના ખાતા, તો વ્યક્તિના ખાતામાં કુદરતી અને કૃત્રિમ વ્યક્તિઓનો સમાવેશ થાય. કુદરતી એટલે જીવંત વ્યક્તિઓ, બરાબર, અને કૃત્રિમ વ્યક્તિઓ એટલે માનવ સર્જિત સંસ્થાઓ, શોર્ટમાં કહેતો. તો કુદરતી જીવંત વ્યક્તિઓ: ગૌતમભાઈનું ખાતું, રંજનભાઈનું ખાતું, બિમલભાઈનું ખાતું, જિજ્ઞાસાબેનનું ખાતું, હેતવી અમીનનું ખાતું. આ બધી જીવંત વ્યક્તિઓ છે, બરાબર. ભગવાને આને સર્જન કર્યું છે, તો આના વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. આ બધી કૃત્રિમ વ્યક્તિઓ છે અને એનું સર્જન માનવે કર્યું. આ બધી વસ્તુઓ કોણે બનાવી છે? માનવે, બરાબર. આ બધી સંસ્થાઓ કોણે ખોલી છે? માનવે, બરાબર છે. તો સરસ્વતી સ્ટેશનરી સ્ટોર્સનું ખાતું, જ્ઞાનજ્યોત હાઈસ્કૂલનું ખાતું, નિલદીપ કોલેજનું ખાતું, રિલાયન્સ કંપની લિમિટેડનું ખાતું, LIC ઓફ ઇન્ડિયાનું ખાતું, બરાબર. ચલો પછી પ્રાઇમ રેસ્ટોરન્ટનું ખાતું, SBI બેંકનું ખાતું, વ્રજ હોસ્પિટલનું ખાતું, ગુજરાત સરકારનું ખાતું, ભારત સરકારનું ખાતું, મહિપતરામ રૂપરામ ચેરિટેબલ ટ્રસ્ટનું ખાતું, અમૂલ ડેરીનું ખાતું, અરવિંદ મિલનું ખાતું. તો આ બધા કૃત્રિમ વ્યક્તિઓ છે અને એને કયો નિયમ લાગુ પડે? વ્યક્તિ ખાતા. તો જીવંત વ્યક્તિઓ એટલે કે કુદરતી વ્યક્તિઓ પણ વ્યક્તિ ખાતાઓ અને કૃત્રિમ વ્યક્તિઓને પણ વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. માલિકને લગતા ખાતા, તો માલિકને લગતા મુખ્યત્વે બે ખાતા: મૂડી ખાતું અને ઉપાડ ખાતું. પણ જો ધંધામાંથી માલિકના અંગત ખર્ચા ચૂકવાતા હોય તો એનો ઉપાડ કહેવાય. જે દાખલા તરીકે જીવન વીમા પ્રીમિયમનું ખાતું, આવકવેરાનું ખાતું, એ માલિકનો અંગત ખર્ચ અને ધંધામાં ચૂકવાતા હોય તો એ ઉપાડ કહેવાય. તો એને કયો નિયમ લાગુ પડે? વ્યક્તિ ખાતા. એટલે જીવન વીમા પ્રીમિયમ, જીવન કોનું? માલિકનું. તો માલિકનો વીમા પ્રીમિયમ જો ધંધામાં ચૂકવાતું હોય તો એ માલિકનો અંગત ખર્ચ છે, માટે એનો ઉપાડ ગણાય. આવકવેરો ચૂકવવાની જવાબદારી કોની હોય? માલિકની. નફો કોણ લે? માલિક. તો આવકવેરો ચૂકવવાની જવાબદારી પણ માલિકની હોય, પણ એ જો ધંધામાં ચૂકવાતો હોય તો એનો ઉપાડ કહેવાય. એનો ઉપાડને કયો નિયમ લાગુ પડે? વ્યક્તિ ખાતાનો. હવે આવકવેરો વધુ ચૂકવાઈ ગયો હોય અને એનું રિફંડ આવે, બરાબર છે, આવકવેરો વધુ ચૂકવાય એનું રિફંડ આવે તો એ માલિકની અંગત આવક કહેવાય. પણ જો એ આવક માલિક ધંધામાં લાવે તો એ મૂડી ગણાય. તો મૂડીને કયો નિયમ લાગુ પડે? વ્યક્તિ ખાતાનો. તો માલિકને લગતા બધા ખાતાઓ છે એના કયો નિયમ લાગુ પડે? વ્યક્તિ ખાતાનો. મૂડી ખાતું, ઉપાડ ખાતું, જીવન વીમા પ્રીમિયમનું ખાતું, આવકવેરાનું ખાતું, આવકવેરા રિફંડનું ખાતું, બધાને કયો નિયમ લાગુ પડે? વ્યક્તિ ખાતાનો. પણ જો એકલું વીમા પ્રીમિયમ હોય તો એ ધંધાનો ખર્ચ કહેવાય, એને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. યાદ રાખજો મિત્રો. ચલો, આટલું ક્લિયર થઈ ગયું છે. ચલો, બિન ચાલુ જવાબદારી જેવી કે બેંકમાં લીધેલી લોન, નાણાકીય સંસ્થા પાસે લીધેલા, મિત્ર પાસે લીધેલી લોન, પત્ની પાસે લીધેલી લોન. શોર્ટમાં કહીએ તો આપણે લોન લીધી હોય કોઈ કુદરતી અથવા કૃત્રિમ વ્યક્તિ પાસે લીધી હોય તો એને પણ કયો નિયમ લાગુ પડે? વ્યક્તિ ખાતાનો. મેં ઉદાહરણો આપ્યા છે. HDFC બેંકની લીધેલી લોનનું ખાતું, SBIની લીધેલી લોનનું ખાતું, બજાજ ફાઇનાન્સ લિમિટેડ લીધેલું લોનનું ખાતું, અરમાન લીઝ ફાઇનાન્સ લિમિટેડની લીધેલી લોનનું ખાતું, પારસ પટેલ પાસે લીધેલી લોનનું ખાતું, પત્ની પાસે લીધેલી લોનનું ખાતું. તો જો HDFC, SBI, બજાજ, અરમાન આ બધી કૃત્રિમ વ્યક્તિઓ છે. આપણે કૃત્રિમ વ્યક્તિઓ જોડે લોન લીધી છે. પારસ પટેલ અને પત્ની જીવંત વ્યક્તિઓ એટલે કે કુદરતી વ્યક્તિ છે, તો આપણે કુદરતી એટલે લોન લીધી આપણું દેવું છે અને એ દેવું ક્યાં તો કુદરતી વ્યક્તિઓ પ્રત્યે હોય અથવા તો કૃત્રિમ વ્યક્તિઓ. તો એને પણ કયો નિયમ લાગુ પડે? વ્યક્તિ ખાતાનો. ચાલુ જવાબદારીઓ જેવી કે લેણદારોનું ખાતું એ આપણું દેવું છે, દેવી ઊંડી આપણું દેવું છે, બેંક ઓટ આપે બેંક પ્રત્યેનું દેવું છે, ચૂકવવાનો બાકી ખર્ચો એ પણ આપણું દેવું છે, અગાઉથી મળેલ આવક એ પણ આપણું દેવું છે, પ્રોવિડન્ટ ફંડ એ કર્મચારીઓ પ્રત્યેનું દેવું, યાદ રાખજો, બરાબર છે. કારીગર બચત ખાતા એ પણ કારીગરો પ્રત્યેનું દેવું છે, કારીગર નફા ભંડોળ એ પણ કારીગરો પ્રત્યેનું દેવું છે. તો આ બધા દેવા છે અને દેવું ક્યાં તો કુદરતી વ્યક્તિને ચૂકવવાનું હોય ક્યાં તો કૃત્રિમ વ્યક્તિને ચૂકવવાનું હોય. તો આને કયો નિયમ લાગુ પડે? વ્યક્તિ ખાતાનો, બરાબર છે. હવે ચાલુ મિલકતોમાં બે પાર્ટીશન છે મિત્રો. અમુકને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે તો અમુકને માલ મિલકતનો. તો દેવાદારો રૂપિયા લેવાનું આપણું લેણું છે, લેણી ઊંડી આપણું લેણું છે, બેંક સિલક એ બેંક પાસેનું લેણું છે, કોઈ પણ ખર્ચો અગાઉથી ચૂક્યો હોય એ પણ આપણું લેણું છે, મળવાની બાકી આવક હોય એ પણ આપણું લેણું છે, કોઈ કર્મચારીને લોન આપી હોય એ પણ આપણું લેણું છે. તો આ લેણા ક્યાં તો કુદરતી અથવા કૃત્રિમ વ્યક્તિ પાસે હોય, બરાબર છે, માટે એને પણ કયો નિયમ લાગુ પડે? વ્યક્તિ ખાતાનો. આટલું ક્લિયર થઈ ગયું હશે. ક્વિક રિવિઝન લઉં છું, આટલું ક્લિયર દરરોજ લઉં છું એટલે તમને આઈડિયા આવી જોઈએ. હવે ચલો, માલ મિલકતના ખાતા. તો આમાં બે પાર્ટી છે, માલ અને મિલકતના ખાતા. પહેલાં માલ. તો એ ફોર એપલ નહીં, એ એટલે માલના ખાતા, બરાબર. તો ચલો, વેપારી જે વસ્તુનો વેપાર હોય તેને માલ કહે. અનાજ વેપારી માટે અનાજ માલ છે, કાપડના વેપારી કાપડ એ માલ છે, સ્ટેશનરી વેપારી માટે સ્ટેશનરી એ માલ છે. માલ ખરીદવાનો ઉદ્દેશ શું છે? તો કે તેનું વેચાણ કરી નફો કમાવાનો. માલ ખરીદવાનો ઉદ્દેશ શું છે? તો કે ભાઈ તેનું વેચાણ કરી, માલ ખરીદવાનો ઉદ્દેશ શું છે? તો તેનું વેચાણ કરી નફો કમાવવાનો હોય છે. તમે માલ કેમ ખરીદો? તો તેનું વેચાણ કરી નફો કમાવવા, બરાબર છે. માલના ખાતામાં
તો તમે માલની ખરીદી કરો, માલનું વેચાણ કરો, ખરીદેલો માલ નુકસાનીવાળો હોય તો પાછો મોકલાવો. એ રીતે વેચેલો માલ નુકસાનીવાળો હોય તો સામેવાળો વ્યક્તિ માલ પાછો મોકલાવો. તો ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ માલ પરત ખાતું, વેચાણ માલ પરત ખાતું, આ બધા માલના ખાતા છે. ખરીદી વેચાણ કોનું કરો? માલનું. ખરીદ પરત વેચાણ પરત કોનું હોય? માલનું. તો અહીંયા કોઈ નિયમ લાગુ પડે? માલ મિલકત. હવે ધંધામાંથી વેચાણ સિવાય અન્ય ઘણી બધી રીતે માલ જતા હોય તો એને પણ કયો નિયમ લાગુ પડે? માલ મિલકત. તો આગ લાગી, માલ બળી ગયો, ચોર આવ્યો, માલ ચોરાઈ ગયો, પૂર આવ્યું, માલ તણાઈ ગયો, અકસ્માત થયો, માલ નાશ પામ્યો, ધર્માદામાં માલ આપ્યો, નમૂના તરીકે માલ વેચ્યો, જાહેરાતમાં માલ આપ્યો, અંગત વપરાશ માટે માલિક માલ ઘરે લઈ ગયો, ઉપાડથી માલ ગયો, બરાબર, એનું બીજું નામ છે ઉપાડથી, એટલે માલિક લઈ ગયો. તો આ રીતે ઘણી રીતે ધંધામાંથી માલ જતો હોય તો આગમાં બળી ગયેલ માલનું ખાતું, ચોરાઈ ગયેલ માલનું ખાતું, પૂરમાં તણાઈ ગયેલ માલનું ખાતું, અકસ્માતમાં નાશ પામેલ માલનું ખાતું, ધર્માદામાં આપેલ માલનું ખાતું, નમૂના તરીકે વહેંચેલ માલનું ખાતું, જાહેરાતમાં આપેલ માલનું ખાતું, અંગત વપરાશ માટે લીધેલ માલનું ખાતું, ઉપાડથી ગયેલ માલનું ખાતું. તો આ બધા ખાતાને કયો નિયમ લાગુ પડે? તો યાદ રાખજો, માલ મિલકતનો. બરાબર છે. આ બધી જાવકો છે, માલની જાવકો. બરાબર. તો એ બધામાં જો પાછળ માલ આવે છે, બરાબર, તો આને માલ મિલકત. તો આ બધી ખબર પડી ગઈ હશે. ચલો, એટલે માલના ખાતાને માલ મિલકત લાગુ પડે. હવે મિલકતો, નાણાકીય મૂલ્ય ધરાવતી ધંધાની માલિકીની ચીજ વસ્તુ કે અધિકારને મિલકત કહે છે. મિલકત ખરીદવાનો ઉદ્દેશ શું છે? તો કે ધંધામાં ઉપયોગી બને તે માટેનો છે. હવે મિલકતો નીચે મુજબ 3 ભાગમાં વર્ગીકૃત કરાય. એક તો બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો. બિનચાલુ મિલકતો, તો બિનચાલુ મિલકતો એટલે એવી મિલકતો જે મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતાં વધુ સમય માટેનું. એમાં દ્રશ્ય મિલકતો, તો ભૌતિક અસ્તિત્વ ધરાવતી જેને જોઈ કે સ્પર્શી શકાય. તો આ બધી મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી અને જોઈ પણ શકાય, સ્પર્શી બી શકાય. એના બધાનું આયુષ્ય કેવું હોય? 1 વર્ષ કરતાં વધુ સમયનું. તો જમીનનું ખાતું, મકાનનું ખાતું, યંત્રોનું ખાતું, ફર્નિચરનું ખાતું, વાહનોનું ખાતું, ભાડાપટ્ટાની જમીનનું ખાતું, ભાડાપટ્ટાના મકાનનું ખાતું, કારખાનાના મકાનનું ખાતું, ફેક્ટરીના મકાનનું ખાતું, પ્લાન્ટ યંત્રોનું ખાતું, ઓફિસ સાધનોનું ખાતું, કોમ્પ્યુટરનું ખાતું, ઢોર ઢાંકરનું ખાતું, ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સનું ખાતું, ફર્નિચર ફિટિંગ્સનું ખાતું. તો આ બધી દ્રશ્ય મિલકતો છે જેનું આયુષ્ય 1 વર્ષ કરતાં વધુ સમયનું હોય, ભૌતિક અસ્તિત્વ ધરાવતી હોય અને જોઈ કે સ્પર્શી શકાય. આ બધી મિલકતો હોય તો એને કયો નિયમ લાગુ પડે? માલ મિલકતનો. અદ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો કે જે ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, જેને જોઈ કે સ્પર્શી ન શકાય. તો પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી અને સોફ્ટવેર, આ બધી અદ્રશ્ય મિલકતો છે. બરાબર. જે ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, કે જેને જોઈ કે સ્પર્શી ન શકાય, પણ આનું આયુષ્ય કેવું હોય? 1 વર્ષ કરતાં વધુ સમય માટે, એટલે બિનચાલુ મિલકત કહેવાય. તો આને પણ કયો નિયમ લાગુ પડે? માલ મિલકત ખાતાનો. યાદ રાખજો. તો બધી જ દ્રશ્ય મિલકતો માલ મિલકત, અદ્રશ્ય મિલકતો માલ મિલકત. રોકાણો, હવે તમે રોકાણ શેમાં કરો? તો કોઈ કંપનીના શેરમાં કરો, ડિબેન્ચરમાં કરો, બોન્ડ. તો આવા શબ્દો વપરાય: શેર, ડિબેન્ચર, બોન્ડ, વિકાસપત્રો, બચતપત્રો, પોસ્ટ ઓફિસના બચતપત્રો, ભારત સરકારની લોન, બરાબર છે, ફિક્સ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ. આવા શબ્દોનો યુઝ હોય આપણું રોકાણ દર્શાવે. અને રોકાણ કરીએ આપણી શું કહેવાય? મિલકત. એટલે એના પર કયો નિયમ લાગુ પડે? માલ મિલકતનો. તો જો ખાલી જગ્યા કંપની લિમિટેડના શેરમાં રોકાણનું ખાતું, ખાલી જગ્યા કંપની લિમિટેડના ડિબેન્ચરમાં રોકાણનું ખાતું, ખાલી જગ્યા કંપની લિમિટેડના બોન્ડમાં રોકાણનું ખાતું, ઇન્દિરા વિકાસપત્રોનું ખાતું, કિસાન વિકાસપત્રોનું ખાતું, રાષ્ટ્રીય બચતપત્રોનું ખાતું, એના અંગ્રેજીમાં કહેવાય નેશનલ સેવિંગ સર્ટિફિકેટનું ખાતું, પોસ્ટ ઓફિસના બચતપત્રોનું ખાતું, 9% ભારત સરકારની લોનનું ખાતું, એમાં આપણે રોકાણ કર્યું હોય, ફિક્સ ડિપોઝિટનું ખાતું, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ. અત્યારે મ્યુચ્યુઅલ ફંડનું માર્કેટ બહુ છે. SIP કરાવીએ ને, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થાય. તો આ બધા જે રોકાણો છે આપણી મિલકત કહેવાય ને, એને પણ કયો નિયમ લાગુ પડે? તો માલ મિલકતનો. તો દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો અને રોકાણો, એ બધાને કયો નિયમ લાગુ પડે? માલ મિલકતનો. આ બધી આપણી મિલકતો છે. હવે મૂડી ખર્ચા. મિલકત ખરીદવા પાછળ અમુક ખર્ચા થાય. જમીન ખરીદો તો દસ્તાવેજ ખર્ચ ચૂકવવો પડે, મકાન ખરીદો તો દસ્તાવેજ ખર્ચ ચૂકવવો પડે, યંત્ર ખરીદો તો એને લાવવું પડે અને ગોઠવાવવું પડે, બરાબર. વાહન ખરીદો તો એસેસરીનો ખર્ચો થાય, શેર ખરીદો તો દલાલી ચૂકવવી પડે. તો આ બધા મૂડી ખર્ચા કહેવાય. આ વારંવાર થતા ન હોય, નિયમિત સ્વરૂપે થતા ન હોય. જ્યારે મિલકત ખરીદો ત્યારે એક જ વાર થતા હોય, બરાબર. દસ્તાવેજ વારંવાર ના કરવાનો હોય, બરાબર. યંત્ર લાવવાનો ગોઠવાનો ખર્ચો વારંવાર ના થતો હોય, વાહન આપણે વારે ઘડી એસેસરી ના કરાવીએ, બરાબર. શેર ખરીદો તો દલાલી એક જ વાર ચૂકવવાની હોય. તો આ બધા ખર્ચા નિયમિત સ્વરૂપે થતા નથી. આ બધા ખર્ચા મિલકતની ખરીદીને લગતા ખર્ચા, માટે આને મૂડી ખર્ચા કહેવાય. અને મૂડી ખર્ચા એ મિલકત જ કહેવાય. મૂડી ખર્ચા એ મિલકત જ કહેવાય, જે તે મિલકત ખાતે ઉધારાય, બરાબર છે. મૂડી ખર્ચાને લીધે મિલકતની પડતર વધે. મૂડી ખર્ચાને લીધે મિલકતની પડતર વધે. દાખલા તરીકે મેં 50 લાખની જમીન ખરીદી અને 5 લાખનો દસ્તાવેજ ખર્ચ થયો, તો જમીનની પડતર થઈ મારા 55 લાખ રૂપિયા, બરાબર. યાદ રાખજો. મકાન ખરીદ્યું 60 લાખનું અને 5 લાખ રૂપિયા દસ્તાવેજનો ખર્ચ થયો, તો મકાન મને 65 લાખમાં પડ્યું કહેવાય. યંત્ર ખરીદ્યું 50,000નું, એને લાવવાના 1000 થયા અને ગોઠવવાના 4000, તો મને 55,000માં પડ્યું કહેવાય.
3 લાખની ગાડી ખરીદી અને એસેસરી 10,000ની કરાવી તો 3,10,000ની પડતર કહેવાય. શેર ખરીદ્યા 5 લાખના અને દલાલીનો ખર્ચો થયો 5,000 રૂપિયા તો 5,05,000 રૂપિયા મારા શેરની પડતર કહેવાય. બરાબર. તો મૂડી ખર્ચના કારણે મિલકતની કિંમત વધે તો આ બી માલ મિલકત ખાતે આવશે. બરાબર છે. તો દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો, રોકાણોના ખાતા અને મૂડી ખર્ચા આ તમામના માલ મિલકતનો નિયમ લાગુ પડશે. આ બધી મિલકતો કહેવાય. બરાબર છે. ચલો, ચાલુ મિલકતોના 2 પાર્ટીશન પડે મિત્રો. ચાલુ મિલકતો પહેલાં કોને કહેવાય? તો જે મિલકતોનું આયુષ્ય 1 વર્ષ કરતાં ઓછા સમયનું હોય અને રોકડમાં રૂપાંતર કરી શકાય તેવી તમામ મિલકતોને ચાલુ મિલકતો કહે. હવે ચાલુ મિલકતોમાં જે લેણા સ્વરૂપે હોય, બરાબર, એને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. લેણું ક્યાં તો કુદરતી વ્યક્તિ પાસે હોય ક્યાં તો કૃત્રિમ વ્યક્તિ પાસે હોય. બરાબર. અને જે નિર્જીવ સ્વરૂપે હોય મિલકતો પણ એનું આયુષ્ય 1 વર્ષ કરતાં ઓછું હોય, વારે વારે બદલાતી હોય તો એને માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે. તો જો દેવાદારો પાસે રૂપિયા લેવાનું આપણું લેણું, લેણી ઊંડી આપણું લેણું, બેંકમાં પૈસા પડ્યા હોય બેંક પાસેનું લેણું, અગાઉથી ચૂકવેલ ખર્ચા એ પણ આપણું લેણું, મળવાની બાકી આવક એ પણ લેણું, અને કર્મચારીને ધીરેલી લોન, કર્મચારીને લોન આપી હોય એ પણ આપણું લેણું. તો આ બધું લેણું છે. અને આ લેણું ક્યાં તો કુદરતી અથવા કૃત્રિમ વ્યક્તિઓ પાસે હોય તો એનો વ્યક્તિ ખાતાનો નિયમ લે. તો આ બધી ચાલુ મિલકતો જ છે. પણ આમાંથી આ દેવાદારો, લેણી ઊંડી, બેંક સિલક, અગાઉ ચૂકવેલ ખર્ચ, મળવાની બાકી આવક, કર્મચારી ધીરે લોન એ બધાને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે મિત્રો. સામે માલ મિલકતના ખાતા તો જો રોકડ સિલક, રોકડ સિલક જ્યાં મૂકી હોય ત્યાંની ત્યાં જ પડી રહે. ગલ્લામાં જે પૈસા પડે એને શું કહેવાય? રોકડ સિલક કહેવાય. તો રોકડ સિલક એ નિર્જીવ છે, એ હલી ના શકે જાતે. તો એ મિલકત તો છે જ ચાલુ મિલકત, દરરોજ બદલાયા બી કરતી હોય. આજે 5 લાખ છે, કાલે 4 લાખ થઈ જાય, પછી બીજા દિવસે 7 લાખ થઈ જાય, બદલાતી રહેતી હોય. પણ એ ચાલુ મિલકત છે. બરાબર છે. એ નિર્જીવ છે તો એને મિલકત સ્વરૂપે ગણવાની. તો માલ મિલકતનો નિયમ લાગુ પડે. આખર માલનો સ્ટોક, સ્ટોક જાતે હલનચલન કરી શકે નહીં. તો દુકાનમાં કોઈ પણ સ્ટોક પડ્યો હોય એ ચાલુ મિલકત કહેવાય. બરાબર છે. તો એને પણ કયો નિયમ લાગુ પડે? માલ મિલકતનો. તો રોકડ સિલક, આખર માલના સ્ટોકનું ખાતું, સ્ટેશનરીના સ્ટોકનું ખાતું, તાર ટપાલ ટિકિટોના સ્ટોકનું ખાતું, પેકિંગ સામગ્રી સ્ટોકનું ખાતું, ડેઢ સ્ટોકનું ખાતું, એટલે કે ત્રાજવા કાટલા વજન. તો આ બધાને કયો લાગુ પડશે? માલ મિલકત ખાતાનો નિયમ. જ્યારે આ બધાને કયો લાગુ પડશે? વ્યક્તિ ખાતાનો. એટલે જે ચાલુ મિલકતો લેણા સ્વરૂપે એનો વ્યક્તિ ખાતાનો. બરાબર છે. બાકીની મિલકતોને માલ મિલકત ખાતાનો. ચલો, અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતો વાસ્તવમાં મિલકત નથી પણ એક પ્રકારનો ખર્ચ છે જેનો લાભ તમને 1 વર્ષ કરતાં વધુ વર્ષ માટે મળે છે અને એમાંથી અમુક નિશ્ચિત રકમ દર વર્ષે માડી વાળવામાં આવે છે અને ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે. પણ અવાસ્તવિક મિલકતો જે છે એ પાકા સરનામામાં મિલકત તરીકે જ દર્શાવવામાં આવે છે. ભલે મિલકત નથી તોય મિલકત તરીકે જ દર્શાવવામાં આવે છે, માટે એના માલ મિલકતનો નિયમ લાગુ પડશે. તો જાહેરાત ખર્ચ અને જાહેરાત ઝુંબેશ ખર્ચ બંને અલગ છે. જાહેરાત ખર્ચ તો એ નાનો ખર્ચ છે અને એનો લાભ જે તે 1 જ વર્ષ માટે મળતો હોય. પણ જો જાહેરાત પાછળ તમે ઢગલો રૂપિયા ખર્ચ્યા હોય અને એનો લાભ 5 વર્ષ માટે મળવાનો હોય તો એને તમે અવાસ્તવિક મિલકત તરીકે બતાવો છો. તો જાહેરાત ખર્ચ એ વેચાણ વિતરણ ખર્ચ છે અને એના ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડે. પણ જાહેરાત ઝુંબેશ ખર્ચ કે જાહેરાત ઉપલક ખાતે તમે રકમ ક્યારે દર્શાવો? કે જ્યારે એ ખર્ચનો લાભ તમને 1 કરતાં વધુ વર્ષ માટે મળવાનો હોય, એટલે કે તમે બહુ મોટી રકમ વાપરી હોય. બરાબર છે. તો જાહેરાત ખર્ચ અને જાહેરાત ઝુંબેશ ખર્ચ વચ્ચે એ તફાવત છે, યાદ રાખજો. જાહેરાત ખર્ચો એ નાની રકમથી કરેલો હોય અને એનો લાભ તમને 1 વર્ષ માટે મળવાનો હોય, જ્યારે જાહેરાત ઝુંબેશ ખર્ચ એ ખૂબ જ મોટો ખર્ચ હોય અને એનો લાભ તમને 1 કરતાં વધુ વર્ષ માટે મળવાનો હોય, માટે એને અવાસ્તવિક મિલકતો તરીકે. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ, જાહેરાત ઉપલક ખાતું, પ્રાથમિક ખર્ચ, શેર કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ ખર્ચ, ડિબેન્ચર વટાવ, સંશોધન વિકાસ ખર્ચ, આ બધી અવાસ્તવિક મિલકતો. એનો કયો નિયમ લાગુ પડે? માલ મિલકત ખાતાનો. ચલો, આટલું ક્લિયર થઈ ગયું હશે. તો વ્યક્તિના ખાતા પતી ગયા, માલ મિલકતના. હવે ઉપજ ખર્ચના અમે ચાલુ કર્યા હતા અને ઉપજ ખર્ચના ખાતામાં અહીંયા ખર્ચનો મતલબ લેવાનો મહેસૂલી ખર્ચ, અને મહેસૂલી ખર્ચા વેપાર ખાતા કે નફા નુકસાન ખાતામાં દર્શાવવામાં આવે. તો ધંધાના રોજબરોજના નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચાના મહેસૂલી ખર્ચા કહે છે. મહેસૂલી ખર્ચા વગર ધંધો શક્ય નથી. બરાબર. ધંધાના રોજબરોજના સંચાલન માટે આ ખર્ચા જરૂરી છે. આ ખર્ચા વેપાર કે નફા નુકસાન ખાતામાં દર્શાવાય છે. હવે વેપાર ખાતામાં નોંધવામાં આવતા ખર્ચા, તો માલની ખરીદીને લગતા બધા ખર્ચા વેપાર ખાતામાં દર્શાવાય. તો માલ ખરીદો તો લારી ભાડું થાય. લારી ભાડાને બીજા શબ્દોમાં કહે તો આવક માલ ગાડા ભાડું. પછી રેલવેમાં માલ આવે તો રેલવેનું ચૂકવવું પડે. પછી મજૂરોને મજૂરી ચૂકવવી પડે. ઓક્ટ્રોય જકાત ચૂકવવું પડે. ગોદી ચાર્જીસ, સ્પોટ ચાર્જીસ ચૂકવવા પડે. બરાબર છે. બંદર ચાર્જીસ બી કહી શકાય. પછી ડેમરેજ, રેલવે કે બંદર પરથી માલની ડિલિવરી મોડેથી લેવા જાઓ તો જે રકમ ચૂકવવી પડે એને ડેમરેજ કહેવાય. બરાબર છે. વોર્ફેજ, તો જ્યાંથી માલ આવ્યો ત્યાંથી ભાડું ઓછું ગણાયું, નૂર ઓછું ગણાયું હોય તો તફાવતની જે રકમ ચૂકવણી થાય એને વોર્ફેજ કહેવાય. ખરાજાત ખર્ચ, મજૂરી કે બગાડને કારણે માલ પાછળ થતો ખર્ચ,
બરાબર. કોઈ કારણસર માલમાં થોડી તૂટફૂટ થઈ ગઈ હોય, બગડી ગયો હોય તો એને રિપેર કરાવીને વેચાય, બરાબર. તો એ જે ખર્ચ એને ખરાજત ખર્ચ કહેવાય. દરમાં માસિક પગાર કે વેતન તોલાય, માલનું વજન કરાવવું પડે એને તોલાય ખર્ચ કહેવાય. માલ તોલાવવો પડે, બરાબર છે, રાઈટ. તો આ બધા ખર્ચા માલની ખરીદી લગતા ખર્ચા. કસ્ટમ ડ્યુટી બી આવી શકે, ઘણું બધું આવી શકે હજી તો લારી ભાડું, રેલવેનું, મજૂરી, ઓક્ટ્રોય, જકાત, ગોદરી ચાર્જીસ, પોર્ટ ચાર્જીસ, ડેમરેજ, વોરફેજ, ખરાજાત ખર્ચ, દરમાયાનું ખાતું, તોલાય, આ બધા ખર્ચા કયો નિયમ લાગુ પડશે? તો ઉપજ ખર્ચ ખાતાનો. આ બધા માલની ખરીદી લગતા ખર્ચા, એને કયો નિયમ લાગુ પડશે? ઉપજ ખર્ચ. ચલો હવે ઉત્પાદનને લગતા ખર્ચા. ઉત્પાદન ક્યાં થાય? કારખાનામાં. તો કારખાનામાં જે ખર્ચા છે એને ઉત્પાદનના ખર્ચા કહેવાય, બરાબર. અને એ પણ ક્યાં દર્શાવે? તો વેપાર ખાતામાં દર્શાવે. યાદ રાખજો, ખરીદીના ખર્ચા અને ઉત્પાદનના ખર્ચા વેપાર ખાતામાં આવે. તો ઉત્પાદક મજૂરી, માલનું ઉત્પાદન કોણ કરે? તો કામદારો, બરાબર. એમને મજૂરી ચૂકવાય તો એને ઉત્પાદક મજૂરી કહેવાય. તો ઉત્પાદક મજૂરી ખર્ચનું ખાતું. પછી કારખાનાના અલગ અલગ પ્રકારના ખર્ચ હોય. કારખાનાનું ભાડું હોય, કારખાનાની વીજળી હોય, કોલસો વપરાય, ગેસ વપરાય, બળતણ ખર્ચ થાય, આ બધા કારખાનાના ખર્ચ હોય. તો એના બી કયો નિયમ લાગુ પડે? ઉપજ. અને આ બધા નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચા. કારખાનાનું મકાન વાપરો એટલે એની ઉપર ઘસારો પડે, બરાબર. પ્લાન્ટ યંત્ર પર ઘસારો પડે. પછી પ્લાન્ટ યંત્રોના રિપેરિંગ ખર્ચનું ખાતું, રિપેરિંગનો ખર્ચો આવે, સર્વિસ કરાવવી પડે, અથવા મરામત ખર્ચ, બરાબર. રિપેરિંગ ખર્ચ બી કહી શકાય, મરામત ખર્ચ બી કહી શકાય, અથવા સમારકામ ખર્ચ પણ કહી શકાય. તો આ બધા કારખાનાના ખર્ચા છે અને એને કયો નિયમ લાગુ પડે? તો ઉપજ ખર્ચ ખાતાનો, બરાબર છે. તો માલની ખરીદીને લગતા ખર્ચા એ મહેસૂલી ખર્ચા છે, બરાબર. નિયમિત સ્વરૂપે થતા હોય, નિયમિત સ્વરૂપે ચૂકવાતા હોય. એ જ રીતે કારખાનાના ખર્ચા બી નિયમિત સ્વરૂપે થતા હોય, નિયમિત સ્વરૂપે ચૂકવાતા હોય. ચલો હવે નફા નુકસાન ખાતામાં નોંધવામાં આવતા ખર્ચા. એમાં સૌથી પહેલાં વહીવટી ખર્ચા. તો વહીવટ ક્યાંથી થાય? તો ઓફિસમાંથી. તો સૌથી પહેલાં ઓફિસનું ભાડું. હવે ઓફિસ હોય એટલે વીજળી ખર્ચ બી થતો. ઓફિસના ભાડાનું ખાતું, ઓફિસના વીજળી ખર્ચનું ખાતું, મ્યુનિસિપલ ટેક્સ ચૂકવવો પડે, વેરો ચૂકવવો પડે, તો મ્યુનિસિપલ ટેક્સનું ખાતું, બરાબર. હવે યાદ રાખજો, વીમા પ્રીમિયમનું ખાતું, આગના વીમા પ્રીમિયમનું ખાતું, માલના વીમા પ્રીમિયમનું ખાતું, આ બધો ધંધાનો ખર્ચ છે. એકલું વીમા પ્રીમિયમ હોય તો ધંધાનો ખર્ચ, આગનું વીમા પ્રીમિયમ હોય તો ધંધાનો ખર્ચ, માલનું વીમા પ્રીમિયમ હોય તો ધંધાનો ખર્ચ. પણ જીવન વીમા પ્રીમિયમ હોય તો માલિકનો અંગત, જિંદગી કોની? માલિકની. તો એ માલિકનો અંગત ખર્ચ છે અને એને ઉપાડ કહેવાય. તો ત્યાં વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. પણ એકલું વીમા પ્રીમિયમ આપ્યું હોય, કે એકલું આગનું વીમા પ્રીમિયમ આપ્યું હોય, કે એકલું માલનું વીમા પ્રીમિયમ, એવા શબ્દો આપ્યા હોય તો એને કયો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચ ખાતાનો. એ ધંધાનો ખર્ચ કહેવાય. પછી ઓફિસ હોય તો સ્ટેશનરીનો ખર્ચ ચૂકવવો પડે, તાર ટપાલ ખર્ચ ચૂકવવો પડે, પગારનો ખર્ચ ચૂકવવો પડે કર્મચારીઓને. પછી કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપવો પડે, બરાબર. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કોણ આપે? માલિક. તો એ માલિક માટે શું કહેવાય? ખર્ચ. એટલે પેઢી આપે, એટલે એના માટે શું કહેવાય? ખર્ચ. કાનૂની ખર્ચ, નાના મોટા કાનૂની ખર્ચા થાય, કેસ થતા હોય તો વકીલ રાખવા પડે, એને કાનૂની ખર્ચ ચૂકવવો પડે. બીજું, હિસાબોનું ઓડિટ કરાવવું પડે, તો ઓડિટના પૈસા ચૂકવવા એટલે ઓડિટ ફી ચૂકવવી પડે. કોને ચૂકવવાની હોય? સીએને. તો ઓફિસ ભાડાનું ખાતું, વીજળી ખર્ચનું ખાતું, મ્યુનિસિપલ ટેક્સનું ખાતું, વીમા પ્રીમિયમનું ખાતું, સ્ટેશનરી ખર્ચનું ખાતું, તાર ટપાલ ખર્ચનું ખાતું, પગાર ખર્ચનું ખાતું, પ્રોવિડન્ટ ફંડમાં ફાળાનું ખાતું, કાનૂની ખર્ચનું ખાતું, ઓડિટ ફીનું ખાતું. આ બધા ખર્ચા વહીવટી ખર્ચા છે, ઓફિસના લગતા ખર્ચા છે, બરાબર છે. તો ઓફિસ ખોલો એટલે આ બધા ખર્ચા જનરલી થતા હોય, બરાબર. ને આ બધા નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચા છે, બરાબર છે. રોજબરોજના નિયમિત સ્વરૂપે ચૂકવાતા ખર્ચા. તો આ મહેસૂલી ખર્ચા છે, બરાબર છે. તો એને પણ કયો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચ. હવે વેચાણ વિતરણ ખર્ચ. હવે વેચાણ વધારવા માટે તમે પહેલાં તો વેચાણનું કામ ક્યાંથી કરો? તો શોરૂમમાંથી. તો શોરૂમ ભાડે રાખો તો શોરૂમના ભાડાનું ખાતું. પછી શોરૂમનો વીજળી ખર્ચ હોય, જેમ ઓફિસનો વીજળી ખર્ચ હોય, કારખાનાનો વીજળી, શોરૂમનો વીજળી ખર્ચ હોય, તો શોરૂમના વીજળી ખર્ચનું ખાતું. પછી જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચનો લાભ જો તમને 1 વર્ષ માટે જ મળવાનો હોય ને તો એ વેચાણ વિતરણ ખર્ચ કહેવાય. પણ જો જાહેરાતનો લાભ તમને લાંબા ગાળા માટે મળવાનો હોય તો એ અવાસ્તવિક મિલકત કહેવાય. એટલે કે જાહેરાત ઉપલબ્ધ ખાતું એ અવાસ્તવિક મિલકત છે, જાહેરાત ઝુંબેશ ખર્ચ એ અવાસ્તવિક મિલકત છે. તો ત્યાં માલ મિલકતનો નિયમ લાગુ પડે. પણ ખાલી એમ કીધું હોય જાહેરાત ખર્ચનું ખાતું, તો એ નાની રકમ ચૂકવેલી છે અને એનો લાભ અમુક પીરિયડ માટે જ મળવાનો છે, જે તે વર્ષનો જ મળવાનો, એટલે એ મહેસૂલી ખર્ચ થઈ જશે. સેલ્સમેનના પગાર, જો મને એમ કહો વેચાણ વધારે સેલ્સમેન રાખવો પડે તો સેલ્સમેનના પગારનું ખાતું. કારખાનામાં કામદારો એને મજૂરી ચૂકવાય, ઓફિસમાં કર્મચારીઓ એને પગાર ચૂકવાય. એવી રીતે સેલ્સમેનના પગાર ચૂકવવો પડે, સેલ્સમેનના કમિશન ચૂકવવું પડે. તો સેલ્સમેનના પગારનું ખાતું, સેલ્સમેનના કમિશનનું ખાતું. પછી આપણે ઘરે માલ પહોંચાડવાની ફેસિલિટી આપતા હોય તો આપણે, મેં સમજાવ્યું હતું સવારે કે ભાઈ ઘરે કોઈનો માલ પહોંચાડવાની આપણે ફેસિલિટી, તો આપણે એનું ભાડું આપણે ચૂકવવું પડે, બરાબર. તો એને કહેવાય જાવક માલ ગાળા ભાડું. માલ ગયો એનું જે ભાડું ચૂકવો, બરાબર. એ ઉપરાંત કંપની પોતાનો ડિલિવરી વાન રાખતી હોય તો ડિલિવરી વાનના ખર્ચનું ખાતું. વાનમાં પેટ્રોલ પુરાવવું પડે, સમારકામ થાય, સર્વિસ કરાવવી પડે, એ બધા ખર્ચા ડિલિવરી વાનના. ડિલિવરી વાનનો ઘસારો પડે, બરાબર છે, વગેરે વગેરે વગેરે. પછી પેકિંગ ખર્ચ, આકર્ષક પેકિંગ કરાવવું પડે, બરાબર, તો માલ વેચાય,
બરાબર. તો પેકિંગ ખર્ચનું ખાતું, તો આ બધા વેચાણ વિતરણ ખર્ચના ખાતા. અને આમાં એક વસ્તુ લખવાનું રહી ગયું હતું મારા ભૂલથી, આપેલ વટાવનું ખાતું. ગ્રાહકને આકર્ષવા માટે વટાવ આપવો પડે, તો આપેલ વટાવ એ પણ વેચાણ વિતરણ ખર્ચ છે. તો આપેલ વટાવનું ખાતું લખી દઉં છું, આપેલ વટાવનું ખાતું તમે પણ લખી લેજો. તો વટાવ એ ખર્ચ છે, આપણે કોઈને વટાવ આપીએ તો એ ખર્ચ છે, તો એના પણ કયો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચ ખાતાનો. તો જો વેપાર ખાતામાં માલની ખરીદી લગતા ખર્ચા અને ઉત્પાદનને લગતા ખર્ચા લખાય, અને એને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, એના પણ કયો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચ ખાતાનો. નાણાકીય ખર્ચા, હવે આપણે બધી ઘણા પ્રકારની લોનો લીધી હોય તો વ્યાજ ચૂકવવું પડે. તો બેંકમાં લોન લીધી હોય, પત્નીની લોન લીધી હોય, મિત્રની લોન લીધી હોય, એના પર વ્યાજ ચૂકવવું પડે. તો લીધેલી લોન પર વ્યાજનું ખાતું, લોન લઈએ તો વ્યાજ ચૂકવવું પડે. પછી બેંકમાંથી ઓવરડ્રાફ્ટની ફેસિલિટી લીધી હોય, બેંકમાં વધારે પૈસા ઉપાડ્યા હોય, બરાબર, જે જમા હોય એનાથી વધારાના પૈસા, તો બેંક કંઈ મફત સેવા આપશે? જવાબ છે ના. બેંક એની ઉપર શું વસૂલ કરશે? વ્યાજ. તો બેંક ઓવરડ્રાફ્ટ પર વ્યાજનું ખાતું. તો જ્યાં વ્યાજ જેવો શબ્દ આવે ને ત્યાં ઉપજ ખર્ચ લાગુ પડે. એ રીતે બેંક અમુક નાના મોટા ચાર્જીસ લેતી હોય, એ પણ નાણાકીય ખર્ચ છે. બેંક કમિશન લેતી હોય, બેંકમાં ડ્રાફ્ટ કરાવવા જાઓ તો કમિશન લે, બરાબર છે. તમે ડ્રાફ્ટ કરાવો ને તો કમિશન લે, અને એવી ઘણી સેવા હોય જેના બદલામાં બેંક કમિશન ચાર્જ કરે, તો એ પણ નાણાકીય ખર્ચ છે. બીજું, માલિક મૂડી લાવે તો બદલામાં પેઢી અને વ્યાજ ચૂકવે, તો પેઢી માટે વ્યાજ શું થયું? ખર્ચ. એટલે મૂડી પર વ્યાજ એ પેઢી માટે શું થયું? ખર્ચ. તો એ પણ નાણાકીય ખર્ચ છે. તો લીધેલી લોનનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટ પર વ્યાજનું ખાતું, બરાબર છે, બેંક ચાર્જીસનું ખાતું, બેંક કમિશનનું ખાતું, મૂડી પર વ્યાજનું ખાતું, આ બધા કેવા ખર્ચા છે? નાણાકીય ખર્ચા. મિત્રો યાદ રાખજો ખાસ, બરાબર છે. અને આને પણ ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડે. તો બધું ક્લિયર થઈ ગયું હશે મિત્રો. હવે હું આગળ જઈશ, તો જો આગળ ધ્યાનથી શીખજો. ચલો હવે અન્ય ખર્ચ અને નુકસાનના ખાતા. અન્ય ખર્ચ, હવે આ બધા સિવાયના અન્ય ખર્ચ એ અહીંયા લખાશે. અન્ય ખર્ચ અને નુકસાનના ખાતા. અન્ય ખર્ચ અને નુકસાન, બરાબર છે. અન્ય ખર્ચ અને નુકસાન, તો ધ્યાન આપજો પ્લીઝ. એક મિનિટ, હું સ્કેલ લઈ લઉં. અન્ય ખર્ચ અને નુકસાન, બરાબર. હવે એના ખાતા આપણે શીખીશું. તો જો મિત્રો ખાસ મને એમ કહો, દેવાદારો જોડે રૂપિયા લેવાના હોય પણ એ નાદાર જાહેર થઈ ગયો હોય, એ રૂપિયા મળવાના નથી, તો આપણને શું પડે? ઘાલખાત. તો મિત્રો ઘાલખાત પડી એક પ્રકારનું નુકસાન છે. ઘાલખાત પડી એ નુકસાન છે, પણ એ વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ કે નાણાકીય ખર્ચ નથી. તો ઘાલખાતનું ખાતું, ઘાલખાતનું ખાતું, ઘાલખાતનું ખાતું, ઘાલખાતના ખાતાને બીજું કહેવું હોય, બીજા શબ્દો કહેવું હોય તો ડૂબેલા લેણાનું ખાતું. ડૂબેલા લેણા, બરાબર, લેણું ડૂબી ગયું તો ઘાલખાત પડી એ નુકસાન છે, માટે એને એ પણ ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. તો ઘાલખાતનું ખાતું, ડૂબેલા લેણાનું ખાતું, તો એને કયો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચ, બરાબર. ઘાલખાત આપણી ઈચ્છા ના હોય તોય પણ પડી તો એ અન્ય ખર્ચમાં જશે, બરાબર છે. ઘાલખાતનું ખાતું ખબર પડી ગઈ હશે. એ ઉપરાંત આપણે મિલકતો વાપરીએ, ધંધાની ઘણી બધી પ્રકારની મિલકતો હોય અને એની ઉપર શું પડે? ઘસારો. તો ઘસારો પણ એક પ્રકારનો અન્ય ખર્ચ છે. તો મિલકત પર ઘસારાનું ખાતું, મિલકત પર ઘસારાનું ખાતું, બરાબર. મિલકત પર ઘસારો, તો ઘસારો એ બિન રોકડ ખર્ચ છે, બરાબર. મિલકત વાપરો એટલે એની ઉપર ઘસારો પડે, તો ઘસારા શબ્દનો યુઝ હોય તો ઘસારો એક પ્રકારનો બિન રોકડ ખર્ચ છે, અથવા નુકસાન બી કહી શકાય, બરાબર છે. મિલકતની કિંમત ઘટે અને ઘસારો કહેવાય, બરાબર. તો યાદ રાખજો, ઘાલખાતનું ખાતું, મિલકત પર ઘસારાનું ખાતું, બરાબર છે. ચલો પછી ધર્માદા ખર્ચનું ખાતું. જો મિત્રો તમે ધર્માદો કરો તો એ વહીવટી ખર્ચ નથી, વેચાણ વિતરણ ખર્ચ નથી, અને નાણાકીય એ ફરજિયાત ખર્ચ નથી કે એવી ફરજિયાત કરવો જ પડે. ધર્માદો આપણે સ્વેચ્છાએ કરીએ, બરાબર. તો ધર્માદા ખર્ચનું ખાતું એ પણ અન્ય ખર્ચ છે. તો ઘાલખાત એ નુકસાન છે, મિલકત પર ઘસારો પડે બિન રોકડ ખર્ચ છે, નુકસાન બી કહી શકાય. ધર્માદો કરો એ પણ ખર્ચ છે, બરાબર છે, રાઈટ. પણ એ આ બધા ખર્ચા વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા કે નાણાકીય ખર્ચા નથી, માટે અન્ય ખર્ચા છે, નુકસાન છે, બરાબર. ખર્ચા એ નુકસાન છે. ચલો હવે જુઓ, બીજા ઘણા બધા ખર્ચા છે. હવે મેં આગળ કીધું હતું આગમાં બળી ગયેલ માલ, તો આગમાં માલ બળી ગયો તો માલ તો ગયો, પણ માલ બળી ગયો એના કારણે નુકસાન બી થયું,
તો આગથી થયેલ નુકસાનનું ખાતું અથવા આગમાં બળી ગયેલ માલના નુકસાનનું ખાતું. જો હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા નુકસાન શબ્દ રિફ્લેક્ટ થાય છે, બરાબર. જો આગળ હતું માલના ખાતામાં, હું તમને બતાવું. આ ધારો કે માલનું ખાતું હતું, તો અહીંયા જો આગમાં બળી ગયેલ માલ, તો આમાં પાછળ ખાલી માલ હતું. તો આગમાં માલ બળી ગયો એટલે માલ ગયો, તો નુકસાન શબ્દનો પ્રયોગ નહોતો. આગમાં માલ બળી જાય એટલે બે વસ્તુ થાય, એક તો માલ જાય, બરાબર, અને આગમાં બળી ગયેલ માલ કહેવાય, અને માલ બળી જાય એટલે નુકસાન થાય. તો આગમાં બળી ગયેલ માલનું ખાતું એવું લખ્યું હોય તો એને માલ મિલકતનો નિયમ લાગુ પડે. પણ એવું કહ્યું હોય કે આગમાં બળી ગયેલ માલના નુકસાનનું ખાતું, તો એને કયો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચનો. એટલે માલ અને નુકસાન બંને શબ્દ આવે તો તમારે જોવાનું, નુકસાન શબ્દનો પ્રયોગ હોય તો એને ઉપજ ખર્ચ, અને એકલો માલ શબ્દ, ધારો કે આવું હોત આગમાં બળી ગયેલ માલનું ખાતું, તો માલ આવત તો એને માલ મિલકત. પણ આગમાં બળી ગયેલ માલના નુકસાનનું ખાતું, તો અહીંયા નુકસાન જોવાનું, તો નુકસાન થયું એટલે ઉપજ ખર્ચ. એ જ રીતે ચોરાઈ ગયેલ માલના નુકસાનનું ખાતું, બરાબર. ચોરાઈ ગયો માલ, તો એમ કીધું હોય ચોરાઈ ગયેલ માલનું ખાતું, તો એમાં પાછળ ખાલી માલ આવે તો એને માલ મિલકત લાગુ પડે. પણ માલ ચોરાઈ જાય તો આપણને નુકસાન થાય, બરાબર. એટલે આ એનું બીજું પાસું. તો ચોરાઈ ગયેલ માલના નુકસાનનું ખાતું અથવા ચોરીથી થયેલ નુકસાનનું ખાતું, ચોરાઈ ગયેલ માલના નુકસાનનું ખાતું અથવા ચોરીથી થયેલ નુકસાનનું ખાતું, ચોરાઈ ગયેલ માલના નુકસાનનું ખાતું. એટલે જો અહીંયા નુકસાન શબ્દ, એટલે નુકસાન શબ્દ આવે તો ઉપજ ખર્ચ, અને પાછળ જો ખાલી આવો માલ આવે, ધારો કે આગમાં બળી ગયેલ માલનું ખાતું, તો માલ જ આવ્યું તો માલ મિલકત. પણ આગમાં બળી ગયેલ માલના નુકસાનનું ખાતું, તો નુકસાન આવ્યું તો ઉપજ ખર્ચ. ચોરાઈ ગયેલ માલનું ખાતું, તો પાછળ માલ આવ્યું તો માલ મિલકત. પણ ચોરાઈ ગયેલ માલના નુકસાનનું ખાતું, તો એમાં પાછળ નુકસાન આવ્યું તો એમાં ઉપજ ખર્ચ, બરાબર. પછી પૂરમાં તણાઈ ગયેલ માલના નુકસાનનું ખાતું અથવા પૂરથી થયેલ નુકસાનનું ખાતું, પૂરમાં તણાઈ ગયેલ માલના નુકસાનનું ખાતું. તો જો પાછળ નુકસાન શબ્દ આવે, બરાબર. આગમાં બળી ગયેલ માલના નુકસાનનું, ચોરાઈ ગયેલ માલના નુકસાનનું, પૂરમાં તણાઈ ગયેલ માલના નુકસાનનું ખાતું, બરાબર. યાદ રાખજો મિત્રો, પૂરમાં માલ તણાઈ ગયો એના કારણે નુકસાન થયું તો ઉપજ ખર્ચ. પણ એમ કીધું હોય પૂરમાં તણાઈ ગયેલ માલનું ખાતું, તો પાછળ માલ જ આવે છે તો એના માલ મિલકત, બરાબર. તો નુકસાન શબ્દ આવે તો ઉપજ ખર્ચ, અને પાછળ ખાલી માલ શબ્દ આવતો હોય તો માલ મિલકત. જો ફરીથી કહું છું, આગમાં બળી ગયેલ માલનું ખાતું તો માલ મિલકત, પણ આગમાં બળી ગયેલ માલના નુકસાનનું ખાતું તો ઉપજ ખર્ચ. ચોરાઈ ગયેલ માલનું ખાતું તો માલ મિલકત, પણ ચોરાઈ ગયેલ માલના નુકસાનનું ખાતું તો ઉપજ ખર્ચ. પૂરમાં તણાઈ ગયેલ માલનું ખાતું તો માલ મિલકત, પણ પૂરમાં તણાઈ ગયેલ માલના નુકસાનનું ખાતું તો ઉપજ ખર્ચ, બરાબર. એ જ રીતે આ ખબર પડી ગઈ હશે, બરાબર. આગળ પછી અકસ્માતમાં નાશ પામેલ માલના, અકસ્માતમાં નાશ પામેલ માલના નુકસાનનું ખાતું, બરાબર. અકસ્માતમાં માલ નાશ પામ્યો અને નુકસાન થયું, એના કારણે આપણે નુકસાન થયું, તો નુકસાન થયું તો નુકસાન શબ્દ આવે તો ઉપજ ખર્ચ. પણ આટલું જ કીધું, ધારો કે અકસ્માતમાં નાશ પામેલ માલનું ખાતું, તો એના કયો નિયમ લાગુ પડે? માલ મિલકત. પણ અકસ્માતમાં નાશ પામેલ માલના નુકસાનનું ખાતું તો ઉપજ ખર્ચ, બરાબર છે. જો આ બધા પોઈન્ટો મેં લખાયા છે આગળ, પણ એ બધામાં તમે જોજો, આગમાં બળી ગયેલ માલ તો માલ હતું, માલ, બરાબર. તો માલ આવે તો માલ મિલકત. તો આગમાં બળી ગયેલ માલનું ખાતું, ચોરાઈ ગયેલ માલનું, પૂરમાં તણાઈ અકસ્માતમાં નાશ પામેલ, ધર્માદામાં માલ આપ્યો હોય તો ધર્માદા ખર્ચ, નમૂના તરીકે વેચ્યો હોય માલ કેમ, તો જાહેરાત ખર્ચ, બરાબર. આ બધું ખબર પડવી જોઈએ મિત્રો. તો આ બધા જ્યાં જ્યાં નુકસાન શબ્દ આવે ત્યાં કયો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચ. મિલકત વેચતા થયેલ નુકસાનનું ખાતું, મિલકત વેચતા થયેલ નુકસાનનું ખાતું. કોઈ પણ મિલકત વેચી હોય નુકસાન થયું તો એ ઉપજ ખર્ચ કહેવાશે, બરાબર. મિલકત વેચતા થયેલ નુકસાનનું ખાતું, બરાબર. તો આ બધા મિત્રો અન્ય ખર્ચા છે, બરાબર છે. અને આ બધાને કયો નિયમ લાગુ પડશે? તો ઉપજ ખર્ચ ખાતાનો, બરાબર. દેવાદારો જો રૂપિયા લેવાના એ પૈસા પાછા નહીં આપતો તો ગાલખાત પડે, ગાલખાત એ આપણું નુકસાન છે. મિલકત વાપરો એટલે એની ઉપર ઘસારો પડે, તો ઘસારો શબ્દ આવે તો પણ ઉપજ ખર્ચ ખાતું. પછી ધર્માદામાં માલ આપો કે રૂપિયા આપો તો ધર્માદા ખર્ચનું ખાતું. પછી આગમાં માલ બળી ગયો તો નુકસાન થાય, ચોરાઈ ગયેલો હોય માલ તો નુકસાન થાય, પૂર આવ્યું હોય તો માલ તણાઈ ગયો તો નુકસાન થાય,
અકસ્માત થયો તો માલ નાશ પામે, એના કારણે નુકસાન થાય, મિલકત વેચો અને એમાં નુકસાન થાય તો એ બધાને કયો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચ ખાતાનો. બરાબર છે, યાદ રાખશો મિત્રો. તો ધ્યાનથી આગળ ચાલો. તો આટલું ક્લિયર થઈ ગયું હશે. તો આ બધા અન્ય ખર્ચ અને નુકસાનના ખાતા હતા. બરાબર છે, અને આ બધાને બી કયો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચ ખાતાનો. મેં બહુ બધા લખાયા મિત્રો, અહીં કોઈ રહી બી જાય. બરાબર છે, ઢગલો લખાય તમને, તો આ બધી ખબર પડી ગઈ હશે મિત્રો. તો જો ખર્ચા પતી ગયા, તો ખર્ચામાં તમારા આટલા ભાગ છે. વેપાર ખાતામાં બે પ્રકારના ખર્ચા લખાય: માલની ખરીદીના ખર્ચા અને ઉત્પાદનને લગતા ખર્ચા. અને આ બંને ખર્ચા નિયમિત સ્વરૂપે રોજબરોજ થતા ખર્ચા છે, એને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. નફા નુકસાનમાં વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા અને અન્ય ખર્ચા લખાય. અને આ ખર્ચા પણ કેવા છે? તો નિયમિત સ્વરૂપે થતા અને રોજબરોજ ચૂકવાતા ખર્ચા છે. બરાબર છે, તો આને પણ કયો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચ ખાતાનો. અને આ બધા ખર્ચા છે 6 બરાબર છે. માલની ખરીદીના ખર્ચા, ઉત્પાદનના ખર્ચા, વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા, અન્ય ખર્ચા. અને આ બધાને કયો નિયમ લાગુ પડે? યાદ રાખજો મિત્રો, ઉપજ ખર્ચ ખાતાનો. આ બધા ખર્ચા છે ને એને ઉપજ. હવે ઉપજો, બરાબર, જેમ ખર્ચા આપણે શીખી ગયા, તો અહીં ખર્ચ એટલે મહેસૂલ છે. રીતે અહીંયા ઉપજ એટલે કેવી ઉપજ? મહેસૂલી ઉપજ. ઉપજનો મતલબ કેવો લેવાનો? મહેસૂલી ઉપજ. કઈ ઉપજ? મહેસૂલી ઉપજ. તો મિત્રો ખર્ચા થાય ને એના કરતાં ઉપજો ઓછી હોય. બરાબર, આપણો મુખ્ય ધંધો હોય એની જ આપણે આવક હોય. કાપડનો ધંધો કરતા તો કાપડ વેચીને જ આવક થતી હોય, એ સિવાય બીજી આવક બહુ ઓછી થતી હોય. તો અહીંયા હવે ઉપજ, બરાબર, તો ઉપજ કરે એમાં એ આપ્યું હતું ને, તો અહીંયા બરાબર, તો અહીં ઉપજ એટલે મહેસૂલી ઉપજ. મહેસૂલી ઉપજ એટલે મહેસૂલી આવક. મહેસૂલી ઉપજ, મહેસૂલી આવક. અહીં ઉપજ એટલે મહેસૂલી ઉપજ અને મહેસૂલી આવક બી કહેવાય. બરાબર, આ લોકો મહેસૂલી આવકને મહેસૂલી ઉપજ જ કહે છે. બરાબર, તો જો એની આ વ્યાખ્યા મેં લખાયેલી છે કે ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી મહેસૂલી ઉપજની બી, બરાબર, બતાવું. આ મહેસૂલી ખર્ચા થાય રીતે મહેસૂલી ઉપજ આવે છે, અહીંયા લખાયેલી છે. તો આપણે વ્યાખ્યા બદલતા નથી. મહેસૂલી આવક, ધંધાના રોજબરોજના વ્યવહાર નિયમિત સ્વરૂપે મળતી આવકને શું કહે છે? મહેસૂલી આવક. બરાબર, ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી નિયમિત સ્વરૂપે મળતી આવકને કેવી આવક કહે છે? મહેસૂલી આવક. યાદ રાખજો મિત્રો. તો વ્યાખ્યા લખું છું. ચાલો, ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી નિયમિત સ્વરૂપે મળતી જે આવક હોય એને કેવી આવક કહેવાય? મહેસૂલી આવક. કેવી કહેવાય? હા, બરાબર, ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી નિયમિત સ્વરૂપે મળતી આવકને કઈ આવક કહેવાય? મહેસૂલી આવક. અહીં ઉપજનો મતલબ મહેસૂલી ઉપજ. મહેસૂલી ઉપજ એટલે મહેસૂલી આવક. મહેસૂલી આવક અને મહેસૂલી ઉપજ એક જ ગણાય. ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી નિયમિત સ્વરૂપે મળતી આવકને મહેસૂલી આવક કહે છે. મહેસૂલી આવકને મહેસૂલી ઉપજ પણ કહે છે. બરાબર છે, ચોપડીમાં લખેલું છે. બરાબર, તો આટલું યાદ રાખજો. અહીંયા ઉપજ એટલે મહેસૂલી ઉપજ. ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી નિયમિત સ્વરૂપે મળતી આવકને મહેસૂલી આવક કહે છે, એટલે કે મહેસૂલી ઉપજ કહે છે. અને મહેસૂલી ઉપજો ક્યાં દર્શાવાય? તો સામાન્ય રીતે નફા નુકસાન ખાતામાં દર્શાવાય. બરાબર છે, તો ચલો હવે ઉપજો તો અલગ અલગ પ્રકારની. બરાબર, તો અહીંયા ઉપજો લખીશ. બરાબર, એના ઉદાહરણ લખીશ. તો સૌથી પહેલાં આપણે જેમ વટાવ આપીએ એમ વટાવ મળે, તો મળેલ વટાવનું ખાતું. મળેલ વટાવનું ખાતું. બરાબર, મળેલ વટાવનું ખાતું. મિત્રો આપણે કોઈને વટાવ આપીએ એવી રીતે આપણને પણ વટાવ મળે
તો વટાવ મળ્યો આપણો ફાયદો કહેવાય, બરાબર, એક પ્રકારની ઉપજ કહેવાય, બરાબર. તો મળેલ વટાવનું ખાતું, બરાબર. મળેલ શબ્દ આવે એટલે આપણી ઉપજ કહેવાશે, બરાબર છે. ચલો, આપણે કોઈને આપણી પ્રોપર્ટી ભાડે આપી છે અને બદલામાં ભાડું મળે, બરાબર, પેઢીની કોઈ એક્સ્ટ્રા પ્રોપર્ટી એના ઉપર ભાડું મળે છે, તો એ પણ આપણી ઉપજ થઈ, બરાબર. તો મળેલ ભાડાનું ખાતું, જેમ આપણે ભાડું ચૂકવતા એવી રીતે ભાડું મળે પણ ખરું, તો મળેલ ભાડાનું ખાતું, બરાબર. તો આપણી શું કહેવાય? ઉપજ, મહેસૂલ એટલે ભાડું નિયમિત મળતું હોય. એવી રીતે આપણે કમિશન એજન્ટ હોય તો આપણને કમિશન મળતું હોય, બરાબર, નિયમિત સ્વરૂપે, તો મળેલ કમિશનનું ખાતું, મળેલ કમિશનનું ખાતું. જેમ કમિશન મળતી હોય એમ દલાલી બી મળતું હોય. કમિશન શબ્દ વાપરો, દલાલી શબ્દ વાપરો, બરાબર છે. આડત બી કહી શકાય, કમિશન, દલાલી અથવા આડત, બરાબર, આડત બી કહી શકાય. તો મળેલ કમિશનનું ખાતું, મળેલ દલાલીનું ખાતું, બરાબર. મળેલ આડત, આડત એટલે બી દલાલી જ થાય, વન ટાઈપ ઓફ કમિશન જ થાય. મળેલ આડતનું ખાતું, બરાબર. તો કમિશન મળે, દલાલી મળે, આડત મળે, વટાવ મળે, ભાડું મળે, આ બધી આપણી ઉપજો છે, બરાબર. હવે આપણે જેમ લોન લીધી હોય અને સામેવાળી વ્યક્તિને વ્યાજ આપીએ, એવી રીતે આપણે કોઈને લોન આપી હોય તો સામેવાળો વ્યક્તિ આપણને વ્યાજ ચૂકવે તો એ આપણી ઉપજ કહેવાય, બરાબર છે. તો ધીરેલી લોન, આપણે લીધેલી લોન પર વ્યાજ ચૂકવવાનું હોય, પણ આપણે કોઈને લોન ધીરી હોય તો એની પર વ્યાજ મળે, તો ધીરેલી લોન પર, લોન આપી હોય ને આપણે કોઈને, ધીરેલી લોન પર વ્યાજનું ખાતું, ખાતું, ધીરેલી લોન પર વ્યાજનું ખાતું, બરાબર છે. પછી બેંક વ્યાજનું ખાતું. હવે આપણે બેંકમાં પૈસા મૂક્યા હોય, બરાબર, બેંકમાં પૈસા મૂક્યા ને એની ઉપર શું મળે? વ્યાજ, તો એ આપણી ઉપજ થઈ, તો બેંક વ્યાજનું ખાતું, બરાબર. તો વ્યાજ શબ્દ આવે ને મિત્રો, ક્યાં તો ખર્ચ હોય ક્યાં તો ઉપજ હોય, બરાબર છે, યાદ રાખજો. તો ચલો, વટાવ મળ્યો, આપણે કોઈને વટાવ આપીએ તો આપેલ વટાવ કહેવાય, તો આપણને વટાવ મળ્યો તો એ મળેલ વટાવ, મળેલ વટાવ એ આપણી ઉપજ છે, તો મળેલ વટાવનું ખાતું. મળેલ ભાડું, જે રીતે આપણે ભાડું ચૂકવીએ એવી રીતે આપણને ભાડું મળે આપણી પ્રોપર્ટી ઉપર, તો મળેલ ભાડાનું ખાતું, મળેલ કમિશનનું ખાતું, મળેલ દલાલી, મળેલ આડત, આપણે કોઈને લોન આપી હોય તો બદલામાં વ્યાજ મળે, એ પણ આપણી ઉપજ કહેવાય. બેંકમાં પૈસા મૂક્યા હોય તો એની ઉપર વ્યાજ મળે, બેંક વ્યાજનું ખાતું, બરાબર છે. પછી આપણે યાદ રાખજો મિત્રો, આપણે ક્યાંય રોકાણો કર્યા હોય, આપણે રોકાણ કર્યું હોય તો બદલામાં શું મળે? વ્યાજ. પૈસા રોક્યા હોય તો બદલામાં શું મળે? વ્યાજ. તો રોકાણો પર મળેલ વ્યાજનું ખાતું. આપણે રોકાણ કર્યું હોય, રોકાણ આપણે અલગ અલગ જગ્યાએ કરીએ, બરાબર, શેરમાં, ડિબેન્ચરમાં, બોન્ડમાં, પછી બચત પત્રો, વિકાસ પત્રો, એફડી કરાવીએ, મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકીએ, બરાબર. તો એમાં બે રીતની આવક થાય, ડિવિડન્ડની, શેરમાં ડિવિડન્ડ મળે અને બાકીના બધામાં શું મળે? વ્યાજ. તો રોકાણો પર મળેલ વ્યાજનું ખાતું, બરાબર. રોકાણ કરીએ અને બદલામાં વ્યાજ મળે, આપણી શું કહેવાય? ઉપજ, બરાબર. કોઈને લોન આપીને વ્યાજ મળે આપણી ઉપજ, બેંકમાં પૈસા મૂકીને વ્યાજ મળે આપણી ઉપજ, બરાબર. યાદ રાખજો. હવે શેરમાં પૈસા રોક્યા હોય ને મિત્રો, શેરમાં તમે પૈસા રોક્યા હોય ને તો એમાં વ્યાજ ના મળે, એમાં ડિવિડન્ડ મળે. શું મળે? ડિવિડન્ડ, બરાબર. ડિવિડન્ડ એટલે કંપનીના નફાનો એક ટુકડો, ભાગ, બરાબર છે. તો મળેલ ડિવિડન્ડનું ખાતું, મળેલ ડિવિડન્ડનું ખાતું, બરાબર. શેરમાં પૈસા રોક્યા હોય, શેરમાં નાણાં રોકતા મળતું વળતર, એને શું કહેવાય? ડિવિડન્ડ, બરાબર. એટલે શેરમાં પૈસા રોકો તો એની ઉપર શું મળે? ડિવિડન્ડ. પણ બાકી બીજી જગ્યાએ પૈસા રોકો તો બદલામાં શું મળતું હોય? સામાન્ય રીતે વ્યાજ. તો બરાબર, મળેલ ડિવિડન્ડનું ખાતું, બરાબર. હવે પસ્તી પડી હોય એનું વેચાણ કરો તો પસ્તીના વેચાણની ઉપજનું ખાતું, અથવા પસ્તીના વેચાણનું ખાતું. પસ્તી વેચો અને આવક ઊભી થાય, ભંગાર વેચો અને આવક ઊભી થાય તો એનું ખાતું, પસ્તીના વેચાણનું ખાતું, બરાબર. ચલો, આટલું યાદ રાખજો. પસ્તી આપણે વેચીએ અને બદલામાં જે ઉપજ થાય. બીજી નાની મોટી પરચુરણ આવકો બી થતું હોય, બરાબર. તો પરચુરણ આવકનું ખાતું, પરચુરણ આવકનું ખાતું, પરચુરણ આવકો થતી હોય, બરાબર. પરચુરણ આવકનું ખાતું. પછી હવે ભૂતકાળમાં આપણે કોઈ દેવાદારો જોડે રૂપિયા લેવાના હતા પણ એ આપવાનો નહોતો, એટલે આપણે એને ઘાલખાત તરીકે સમજીને આપણે ભૂલી ગયા હતા. પણ હવે દેવાદારોની પરિસ્થિતિ સુધરી તો એમાંથી અમુક રૂપિયા આપણને પાછા આપી ગયો હોવા,
તો એને શું કહેવાય? ઘાલખાત પરત. તો ઘાલખાતના પૈસા પરત આવ્યા એ આપણી ઉપજ કહેવાય. ઘાલખાત એ નુકસાન છે પણ ઘાલખાત પરત એ ઉપજ છે મિત્રો. ઘાલખાત એ નુકસાન છે પણ ઘાલખાતના પૈસા પરત આવે ને ઘાલખાત પરત કહેવાય. બરાબર, તો એ આપણી ઉપજ છે. તો ઘાલખાત પરતનું ખાતું, ઘાલખાત પરતનું ખાતું, બરાબર, ઘાલખાતના નાણાં પરત આવે એ આપણી ઉપજ છે. બરાબર છે, તો એના કયો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચનો. બરાબર છે, આ બધી ઉપજો છે. અહીં ઉપજ એટલે કેવી ઉપજો? મહેસૂલી ઉપજો. મહેસૂલી ઉપજ એટલે મહેસૂલી આવક. તો ધંધાના રોજબરોજના વ્યવહારથી નિયમિત સ્વરૂપે જે આવક મળતી હોય એને કેવી આવક કહેવાય? મહેસૂલી આવક. બરાબર, તો દરરોજ ધંધો કરતા હોઈએ તો આપણે કોઈને વટાવ આપતા હોઈએ તો આપણને વટાવ મળે તો મળેલ વટાવનું ખાતું, ભાડું મળતું હોય મળેલ ભાડાનું ખાતું, મળેલ કમિશનનું ખાતું, મળેલ દલાલી, મળેલ આલટ, પછી કોઈને લોન આપી તો બદલામાં વ્યાજ મળે, બેંકમાં પૈસા મૂક્યા તો વ્યાજ મળે, રોકાણ કર્યું તો બદલામાં વ્યાજ મળે, શેરમાં પૈસા રોક્યા હોય તો ડિવિડન્ડ મળે. શેરમાં પૈસા રોક્યા હોય તો શું મળે? ડિવિડન્ડ. બરાબર, એ રીતે પસ્તી હોય એનું વેચાણ કરીને આવક ઊભી થાય, કોઈ નાની મોટી પરચુરણ આવક થાય, ઘાલખાતના પૈસા પરત મળે તો એને ઘાલખાત પરતની આવક કહેવાય. બરાબર છે, એ જ રીતે આગળ એ જ રીતે હવે માલિક મૂડી લાવે તો પેઢી અને વ્યાજ ચૂકવે તો એ ખર્ચ કહેવાય. એટલે મૂડીનું વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે. માલિક મૂડી લાવે બદલામાં પેઢી અને વ્યાજ આપે તો મૂડીનું વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે. પણ જો માલિક ધંધામાંથી કોઈ રકમ ઘરે લઈ ગયો અથવા કોઈ માલ લઈ ગયો હોય, મિલકત લઈ ગયો હોય ઘરે, તો એનો ઉપાડ કહેવાય. તો પેઢી એની જોડે વ્યાજ વસૂલ કરે. બરાબર, એટલે માલિક ઉપાડ કરે તો બદલામાં પેઢી એની જોડે વ્યાજ શું કરે? વસૂલ. અને એ વ્યાજ એ પેઢી માટે શું કહેવાય? ઉપજ. તો ઉપાડ પર વ્યાજનું ખાતું, ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે ઉપજ છે, આવક છે. બરાબર, ઉપાડ પર વ્યાજનું ખાતું. માલિક ઉપાડ કરે બદલામાં પેઢી એની જોડે શું વસૂલ કરે? વ્યાજ. તો આ બધી ઉપજો છે, મહેસૂલી ઉપજો, મહેસૂલી આવકો, બરાબર, જે નિયમિત સ્વરૂપે મળતી હોય. બરાબર, રોજબરોજની આવક છે. બરાબર છે, તો આને કયો નિયમ લાગુ પડે? યાદ રાખજો, ઉપજ ખર્ચ ખાતાનો. કયો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચ ખાતાનો. પણ આ બધી ઉપજો છે. તો ચલો, હા, હવે અહીંયા આજે મેં નવા ટોપિક શીખવાડે, અન્ય ખર્ચ અને નુકસાન. તો ચલો, ઘાલખાત પડી, ઘાલખાત એ નુકસાન છે. મિલકત પર ઘસારો પડ્યો એ નુકસાન છે, એક જાતનું બિનરોકડ ખર્ચ છે. પછી ધર્માદો કર્યો તો એ ખર્ચ બી ખર્ચ છે. આગમાં માલ બળી ગયો અને નુકસાન થયું, ચોરાઈ ગયો માલ અને નુકસાન થયું, પૂર આવ્યું માલ તણાઈ ગયો, પૂરમાં માલ તણાઈ ગયો એનાથી નુકસાન થયું. બરાબર છે, અકસ્માતમાં નાશ પામ્યો માલ અને નુકસાન થયું, મિલકત વેચતા નુકસાન થયું. તો આ બધા નુકસાનના ખાતા, બરાબર છે, અથવા ખર્ચના ખાતા, અન્ય ખર્ચ અને નુકસાનના ખાતા, એને કયો નિયમ લાગુ પડે? ઉપજ ખર્ચ ખાતાનો. એ જ રીતે ધ્યાન આપજો, આ બધી ઉપજો છે. બરાબર છે, ઉપજો એક જાતની આવકો, મહેસૂલી આવકો, મહેસૂલી ઉપજો. બરાબર, ધ્યાન આપશો. તો હવે અહીંયા મેં લખ્યું ઉપજ એટલે કેવી ઉપજ? મહેસૂલી ઉપજ. મહેસૂલી ઉપજનો મતલબ મહેસૂલી આવક. ચોપડીમાં મહેસૂલી આવક અને મહેસૂલી ઉપજ એક જ કહ્યું છે. બરાબર, નીચે વર્ણન આપ્યું છે. તો અહીંયા ઉપજ એટલે મહેસૂલી ઉપજ, એટલે મહેસૂલી ઉપજ એટલે મહેસૂલી આવક. મહેસૂલી આવકની વ્યાખ્યા શું છે? તો કે ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી નિયમિત સ્વરૂપે મળતી આવકને મહેસૂલી આવક કહે છે. આ બધી મહેસૂલી આવકો છે, મહેસૂલી ઉપજ છે. તો મળેલ વટાવનું ખાતું, મળેલ ભાડાનું ખાતું, બરાબર, પછી મળેલ કમિશનનું ખાતું, મળેલ દલાલીનું ખાતું, મળેલ આડત. આડત એટલે એક જાતનું દલાલી કમિશન જ થયું. પછી ધીરે લોન પર વ્યાજનું, આપણે કોઈને લોન આપી બદલામાં વ્યાજ મળે આપણી ઉપજ છે. બેંક વ્યાજનું ખાતું, બેંકમાં પૈસા મૂક્યા હોય વ્યાજ મળે. રોકાણ ઉપર મળેલ વ્યાજનું ખાતું, આપણે ક્યાંય પૈસા રોક્યા હોય વ્યાજ મળે. શેરમાં પૈસા રોકો તો બદલામાં ડિવિડન્ડ મળે. બરાબર છે, તો મળેલ ડિવિડન્ડનું ખાતું, પસ્તીના વેચાણનું ખાતું, પરચુરણ આવકનું ખાતું, ઘાલખાતના નાણાં પાછા આવે, પહેલાં ઘાલખાત પડ્યું અને નાણાં પરત આવે તો ઘાલખાત પરતનું ખાતું, અને માલિક ઉપાડ કરે બદલામાં એની જોડે પેઢી શું વસૂલ કરે? વ્યાજ. તો આ બધી પેઢીની શું છે? ઉપજ હોય, મહેસૂલી ઉપજ, મહેસૂલી આવક. અને આને પણ કયો નિયમ લાગુ પડે? તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. આટલું ખબર પડી ગઈ હશે મિત્રો. બરાબર છે, તો આ સાથે હું આજનો મારો લેક્ચર પૂર્ણ કરું છું. બરાબર, આ સાથે ખાતાના પ્રકારોની બેઝિક સમજૂતી પૂરી થાય છે. બરાબર છે મિત્રો, તો અહીં લેક્ચર મારો પૂર્ણ કરું છું. તમને મેં મારા તરફથી પરફેક્ટ સમજાવવાનો પ્રયત્ન કર્યો, તેમ છતાં કોઈ કચાશ રહી ગયો તો ક્ષમા કરશો. બરાબર, જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય ભારત.